સુરત ક્રાઇમ બ્રાન્ચે લિંબાયત વિસ્તારમાં રીઢા ગુનેગાર સાહિલ ઉર્ફે સાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ભેસ્તાન આવાસ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। પાસા હેઠળની સજા પૂરી કરી જેલમાંથી મુક્ત થયાના માત્ર 20 જ દિવસમાં આરોપીએ ફરી સ્નેચિંગનું નેટવર્ક શરૂ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો। આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે વહેલી સવારે જ્યારે લોકો કસરત કે મોર્નિંગ વોક માટે નીકળતા હોય ત્યારે તે સક્રિય થતો હતો। તે ખાસ કરીને એકલા ચાલતા સ્ત્રી પુરુષોની રેકી કરતો અને તક મળતા જ પોતાની બ્લુ કલરની એક્સેસ મોપેડ પર પૂર ઝડપે આવી સોનાની ચેઇન કે મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતો હતો। તેની ધરપકડથી પાલ, અડાજણ અને અશ્વની કુમાર વિસ્તારના 4 નવા સ્નેચિંગના ગુનાઓ સહિત કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદીના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ ઉધના, અડાજણ અને ગોડાદરામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો। તેના વિરુદ્ધ અગાઉ 6 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં નવા 4 ગુનાઓનો ઉમેરો થયો છે। આરોપી જેલમાંથી બહાર આવ્યા બાદ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખતા તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। હાલમાં સુરત પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે તેને અશ્વની કુમાર પોલીસે સોંપ્યો હતો। મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે। એ અનુસંધાને એન્ટી એસ્ટોસોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મેડાની ટીમને એક બાતમી મળેલી। સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખ લિંબાયતનો રહેવાસી જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે। અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં। એવી બાતમી આધારે આ આરોપીને લાવીને સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે। ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે। આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે। અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।